તમને ક્યારેક કોઈને જોઈને એવો વિચાર આવ્યો હશે કે આ માણસ તો ક્યારેય હાર માનતો નહીં હોય. ક્યારેક સમય એવો આવી જાય તો એ માણસ પણ હાર માની જતો હોય છે. ત્યારે એને પ્રેમની નહીં, સત્યના માર્ગની જરૂર હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક 1 શું કહ્યું છે ચાલો જોઈએ. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે અર્જુનનું મન શોક, દયા અને આંસુઓથી ભરાઈ ગયું છે અને આખું શરીર ધ્રુજે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ શ્લોક 2 છે કે તારા મનમાં આવા ખરાબ વિચાર કેમ આવે છે? આ તારે વીરતાને યોગ્ય નથી. આવા વિચારોથી તને સ્વર્ગ પણ મળવાનું નથી. અને ભગવાન શ્રી કૃષ્ણ શ્લોક 3 કહે છે કે હે પાર્થ, નપુંસકતાને વશ ન થા, તને એ શોભતી નથી. હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને તું યુદ્ધ માટે ઊભો થા. તો અહીંયા કોઈ માર્ગદર્શક નથી બોલતા, અહીંયા એક સાચો મિત્ર બોલે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે તું જીવનને જીતી લે, નહીં તો આ જીવન તને જીતી લેશે. અર્જુનને સમજાતું નથી કે સાચું શું છે. તો આપણા સાથે પણ આવું જ કંઈક થાય છે, પણ આપણે શું કરીએ? ભગવાન પર છોડી દઈએ. એક વાત કહું તમને, એક માણસ છે ને નદીમાં ડૂબી ગયો હતો. તો એમની મદદ કરવા એક હોડીવાળા ભાઈ આવ્યા ને એમણે કીધું કે હું તમારી મદદ કરી દઉં, ચાલો હોડીમાં આવી જાઓ. પણ એમણે એમની મદદ સ્વીકારી નહીં. થોડી વાર રહીને બીજા ભાઈ આવ્યા, તો એમણે પણ કીધું કે હું તમારી મદદ કરી દઉં, ચાલો હોડીમાં બેસી જાઓ. પણ એમણે એ પણ સ્વીકાર ન કર્યો. તો ભગવાન આપણને માર્ગ બતાવે છે. આપણે એવું વિચારીએ કે કોઈ ચમત્કાર થશે ને ભગવાન આવશે, તો એવું ન થાય. ભગવાન આપણને માર્ગ બતાવે છે. આગળના વિડીયો માટે મારા સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ.